શું બજેટના દિવસે તમારે શેર માર્કેટમાં છપ્પરફાડ કમાણી કરવી છે? અમે તમને પહેલાં જ કહી દઈએ કે અમે સેબી રજિસ્ટર્ડ એન્ટિટી નથી અને આ કોઈ બાય સેલ રિકમેન્ડેશન પણ નથી. પરંતુ જો તમે શેર માર્કેટમાં રોકાણ કે ટ્રેડિંગ કરતા હોવ તો આ રીલ છેલ્લે સુધી જોજો. 1 ફેબ્રુઆરીએ બજેટ છે, ત્યારે માર્કેટ ક્રેશ થશે કે 7% સુધી ઉછાળ આવશે એ જાણવું છે તો ધ્યાનથી સાંભળો. 1 તારીખે નાણામંત્રી નિર્મલા સીતારામન કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. જો આ બજેટમાં ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધના આંકડા પર ખાસ ધ્યાન આપજો. વર્ષ 2021-22ના બજેટમાં રાજકોષીય ખાધ 9.6% ઘટીને 6.8% પહોંચી હતી. આ સકારાત્મક આંકડો સામે આવ્યા બાદ 1 ફેબ્રુઆરી 2021 એક જ દિવસમાં માર્કેટમાં 7%નો જંગી ઉછાળો આવ્યો હતો. રાજકોષીય ખાધ ઓછી હોય તેનો મતલબ એ થયો કે સરકારના ખર્ચા ઓછા અને કમાણી વધારે છે. છેલ્લા 2024-25ના બજેટમાં રાજકોષીય ખાધ જીડીપીના 4.9% હતી. જો આવનારી 1 ફેબ્રુઆરીએ રાજકોષીય ખાધનો આંકડો 4.9%થી ઓછો હશે તો માર્કેટ છપ્પરફાડ ભાગશે. તો શેર ખરીદવા રહેલ તમારા તમામ શેર માર્કેટના શેરખાનોને અને અમને ફોલો જરૂરથી કરજો.